અને વાત કરવી છે આજે ટેક્સટાઇલ સ્ટોક્સ પર, તો અહીંયા મોતીલાલ ઓસવાલનો એક રિપોર્ટ જાહેર થયો છે અને બ્રોકરેજ રિપોર્ટની તમામ વિગત સાથે સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાયા છે. જી તૃપ્તિ, જણાવો ખાસ કરીને મોતીલાલ ઓસવાલના રિપોર્ટમાં શું મહત્વનું? તો આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે ટેક્સટાઇલ કંપનીઓમાં સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. મોતીલાલ ઓસવાલ તરફથી ખૂબ જ એક બુલિશ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે 8 મોટા જેટલા શેર્સ છે તેના માટે અહીંયા તેમને કવરેજ શરૂ કરી દીધું છે. ખાસ કરીને તેમનું મેઇન કારણ એ છે કે ટેક્સટાઇલ સેક્ટર્સમાં એક મોટી રિકવરીની અત્યારે તૈયારી તેઓ જોઈ રહ્યા છે. એમાં ખાસ કરીને 5 જેટલા શેર્સ છે જેમાં તેઓ ખરીદારીની સલાહ આપી રહ્યા છે. 3 શેર્સ છે જેમાં તેમના તરફથી આપણને ન્યુટ્રલ રેટિંગ જોવા મળી રહ્યા છે. હવે મેઇન તેજીના કારણ શું છે તેના પર એક વખત પહેલાં ફોકસ કરી લઈએ. અહીંયા તેમનું કહેવું છે કે એક્સપોર્ટના પ્રાઇસીસ પર હવે એક રોનક વધતી જોવા મળી રહી છે. 2022 લઈને 26 દરમિયાન અત્યારે જે લાંબી નરમાશ હતી ત્યારબાદ હવે અહીંયા એક્સપોર્ટમાં એક મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, મોંઘવારીને કારણે ઊંચી ફ્રેટ કોસ્ટને કારણે અને ઓછી ડિમાન્ડ્સને કારણે કરીને આપણે સારું દબાણ આ બધા જ શેર્સ પર જોવા મળ્યું હતું. પરંતુ હવે અહીંયા ડિમાન્ડ્સમાં એક સારો સુધારાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે ભારતીય કંપનીઓનું કમ્પ્લાયન્સ જે છે હવે એક મજબૂત જોવા મળી રહ્યું છે અને યુએસના ટેરિફ લગભગ અહીંયા 10% પર અહીંયા આવી રહ્યું છે તેવી તેઓ ધારણા રાખી રહ્યા છે. જે પણ એક પોઝિટિવ વ્યૂ હાલમાં ટેક્સટાઇલ કંપની માટે જોવા મળી રહ્યો છે, જેનો એક સીધો ઇમ્પેક્ટ કહી શકાય કે બાંગ્લાદેશ અને વિયેતનામની સરખામણીએ ભારતની સ્થિતિ અહીંયા હવે ખૂબ જ અહીંયા મજબૂત જોવાની અપેક્ષા રાખી રહ્યા છે. આ સાથે માર્કેટ શેર્સ પણ વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ઓવરઓલ અગર જો પરફોર્મન્સની વાત કરશું, જે મેં પહેલાં જ વાત કરી કે સિલેક્ટેડ કાઉન્ટર્સ માટે તેઓ ખરીદારીની સલાહ આપે છે, તેના લક્ષ્યાંક પર નજર કરશું તો ઇન્ડો કાઉન્ટ માટે લગભગ તેઓ અહીંયા 550ના તેઓ લક્ષ્યાંક આપી રહ્યા છે અને લગભગ અહીંયાથી તેઓ 39% એક તેજીની અપેક્ષા રાખી રહ્યા છે. ગોકુલદાસ એક્સપોર્ટ માટે પણ તેમને 1110ના તેમના તરફથી લક્ષ્યાંક જોવા મળી રહ્યા છે. લગભગ અહીંયા 36%ના ઉછાળાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અરવિંદ મિલ માટેના આગળ ટાર્ગેટ પર નજર કરશું તો 670 આપ્યા છે. પલ ગ્લોબલ માટે 2300ના અને વેલ્સપન લિવિંગ્સ માટે તેઓ 200ના ટાર્ગેટ તેમના તરફથી આપણને જોવા મળી રહ્યા છે અને બધા જ કાઉન્ટર્સ માટે તેઓ અહીંયા બાય રેટિંગ્સ આપી રહ્યા છે. હવે ન્યુટ્રલ રેટિંગ્સ માટે તેમને 3 કાઉન્ટર એમના તરફથી જોવા મળી રહ્યા છે. પહેલું છે ટ્રાઇડન્ટ, જેમાં 28 રૂપિયાના તેમના તરફથી લક્ષ્યાંક જોવા મળી રહ્યા છે. વર્ધમાન ટેક્સટાઇલ માટે તેઓ 700 રૂપિયાના લક્ષ્ય આપી રહ્યા છે. લગભગ અહીંયાથી 6%ની તેજીની તેઓ ધારણા રાખી રહ્યા છે. ત્યાં જ કેપીઆર મિલ્સ માટે 1200ના તેઓ તેમના તરફથી આપણને ટાર્ગેટ મળ્યા છે. ત્યાં તેઓ લગભગ તેમનું માનવું છે કે લગભગ 3%નો ઉછાળો જોવા મળી શકે છે. ઓવરઓલ બીજું એક ફંડામેન્ટલ રીઝન જે છે હું તમને કહેવા માંગુ છું એ છે કે 15 જુલાઈ 2026થી એફટીએ અમલમાં આવશે, જેનો સીધો ફાયદો ભારતીય ટેક્સટાઇલ એક્સપોર્ટ કંપનીઓને થશે. જેઓ એક ખૂબ જ એક પોઝિટિવ રીઝન જે છે, આ એક ફંડામેન્ટલ રીઝન, તેનો પણ ઇમ્પેક્ટ જે છે આજે આપણને ટેક્સટાઇલ કંપનીઓમાં આવતો જોવા મળી રહ્યો છે. તે કહી શકાય આ કારણસર પણ એક સારી એવી તેજી આજે આપણના દિવસમાં જોવા મળી રહી છે.